तो मित्रों नमस्कार, जय माताजी। તમે જોઈ શકો છો કે આ અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલના જે બીજ હોય છે તે મંગાવ્યા છે સીડ। તમે જોઈ શકો છો કેટલા છે, 45ની આજુબાજુ છે। તમે જોઈ શકો છો તો આને આપણે સરસ મજાના લગાવીશું તો એ તમને આગળ જોવા મળશે। અને આપણે ઓર્ગેનિક વાડીમાં સરસ મજાનું અલગ અલગ પ્રકારનું આપણે વેજીટેબલ લગાવ્યું છે। એકવાર ફરીથી તમે લગાવીશું। તમે જોઈ શકો છો કેટલા બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ છે, નામ ઇંગ્લિશમાં લખેલા છે। તો ચાલો અને તોડીએ આપણે। तो मित्रों તમે જોઈ શકો છો આમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ અને અલગ અલગ તમને બીજ તમે જોવા મળશે। તો તમે જોઈ શકો છો કેટલા टोमेटो गाजर, बप्पया, अलग वेरायटी लाल कलर फ्लावर। मेथी फूलेवार से कोबीज, आता नाखोले मरची, जमीन तो मित्रों તમે જોઈ શકો છો કે મેં આગળ તમને મારી વાડી બતાવી હતી। તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણે વેજીટેબલ લાવ્યા છે અલગ અલગ પ્રકારના, એ પણ લગાવીશું। તમે જોયા કે મેં અત્યારે આગળ તમને બતાવ્યા કે આપણે ઓનલાઈન મંગાવ્યા હતા, અલગ અલગ ઘણા બધા છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા બધા આપણે આમાં તે પહેલાં પણ લગાવ્યા છે। તમે જોઈ શકો છો મરચીના છોડ, તો એ તમને જોવા મળશે સરસ મજાના ઉગી નીકળશે ત્યારે તમને જોવા મળશે સરસ મજાના। અત્યારે તમે જોઈ શકો છો કે આમાં એકદમ પ્લેન છે, એક પણ તમને અત્યારે દેખાતું નહીં હોય। જે આપણે વેજીટેબલ લગાવ્યા છે ઉગેલા નહીં દેખાય અત્યારે। તમે જોઈ શકો છો આ પહેલાંની જે મરચી આપણે લગાવી છે એકવાર ફરી લગાવી દીધી છે આમાં, અને આ વેલ છે તમે જોઈ શકો છો સામે। તમે જોઈ શકો છો ખેતરો સરસ મજાના દેખાતા છે। અને આ બાજુ તમે જોઈ શકો છો બપ્પાયા, એ પણ મેં તમને આગલા બ્લોગમાં તમે જોયા છે। અત્યારે ચાલુ છે પાણી, તમે જોઈ શકો છો સામે પુદીનો પણ છે સરસ મજાનો। અને આ છે લીંબોડી, જે એમાં પણ એકવાર ફરીથી આપણે સરસ મજાના ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તમે સામે જોઈ શકો છો ઘણા બધા ફૂલ તમને દેખાતા। ચાલો નજીકથી તમને બતાવું। અને આ મિત્રો તમે જોઈ શકો છો વેજનથી મારાના સરસ મજાના જે મોતી આપણે આમાંથી કલેક્ટ કર્યા છે ઘણા બધા, એને આપણે સરસ મજાની માળા બનાવી છે જે ભગવાન કૃષ્ણને ચડાવવામાં અને વિષ્ણુ ભગવાનને ચડાવવામાં કામ આવે છે। આ બધું તમે જોઈ શકો છો કે ઘણા બધા આપણે અગાઉ પણ આમાં આ ચીકુની સરસ મજાનું ઝાડ છે તમે જોઈ શકો છો। ઘરની સામે પણ છે, એમાં પણ સરસ મજાના ચીકુ આવ્યા છે, એ પણ તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં, કદું ગમે ત્યારે બતાવીશ।
આ તમે મિત્રો જોઈ શકો છો ઘણા બધા ફૂલ લીંબુડીમાં, અને તમે જોઈ શકો છો લીંબુ બેસવાને એકવાર ફરીથી સ્ટાર્ટ થઈ ગયા છે. તમે જૂના બ્લોક મારા જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે આપણે આમાં કેટલા બધા લીંબુ હતા. ઘણા બધા આપણે આમાંથી તોડ્યા છે. સરસ મજાના તમે જોઈ શકો વ્હાઈટ ફૂલ સરસ મજાના દેખાતા છે અત્યારે. તો આ મિનિમમ 2-3 વર્ષ જૂની આ લીંબુડી છે. તમે જોઈ શકો છો એના સરસ મજાના પાલ ધીરે ધીરે એકવાર ફરીથી સ્ટાર્ટ થઈ ગયા છે. તો આવું કંઈક સીન છે સરસ મજાનું. અને આના સરસ મજાના પાર પણ તમે જોઈ શકો છો કે એકવાર ફરીથી સ્ટાર્ટ થઈ ગયા છે. અને ફૂલ પણ તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો કે આપણે લાકડા સ્ટોર કર્યા છે. અગર તમે જોયા છે કે આપણે ઘણા બધા આપણા ખેતરમાં ઝાડ હતા તો એને આપણે પાડી નાખ્યા હતા. એનું તમે જોઈ શકો છો ગામડાના છે તે દરેકને ખબર છે આવી રીતે સ્ટોર કરતા છે લાકડાઓ. અને આ બાજુ તમે જોઈ શકો છો શેરડી સરસ મજાની થઈ ગઈ છે. તો આવું કંઈક સીન છે મારા વાડીનું અને મારા ગામડાનું અને મારા ખેતરનું. તમે જોઈ શકો છો. બસ આવું જોવા તમને મળશે તો બનાવી રહેજો આપણે બ્લોગમાં, અને સાથે આપણે ચેનલ પર બનાવી રહેજો. આવું નવું વસ્તુ તમને ટ્રાવેલના અને ગામના વિડીયો તમને જોવા મળશે.